હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો આજ આપણે જવાના છે શોર પાસે આવેલું કરનાળ ગામે, અને ત્યાં કાકાબળિયા દાદાનું મંદિર છે. ત્યાં ખૂબ માણસો દર્શન કરવા પણ આવે છે, અને આપણે વહેલા દર્શન કરવા જવાના છે. તો મારા બ્લોગમાં બના રહીજો. આજ આપણે જવાના છે કરનાળ કાકાબળિયા દાદાના દર્શન કરવા. તો ભાવનગરથી આપણે જો શિહોર પહોંચી ગયા છીએ, અને આ શિહોર જો વિવેકાનંદજીનું સ્ટેચ્યુ છે તે પાસે આપણે પહોંચ્યા, અને પડખે તે ખોડિયારમાંનું મંદિર છે. અને આપણે આ બાજુ ગામમાં જવાય છે શિહોર, અને આ બસ સ્ટેન્ડ છે. તો આપણે જો શિહોરના બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા છીએ. તો આ શિહોરનું બસ સ્ટેન્ડ છે. તો શિહોરના બસ સ્ટેન્ડથી તે આપણે હવે કરનાળ કઈ જગ્યાએ જવાય તે તમને કહેવાના છે. તો આ બાજુ જો સોનગઢ જવાય, અને આ બાજુ આપણે જવાનું છે સાગવાડી જવાય, ત્યાં બાજુ જવાનું છે. વાટમાં જો આ સાગવાડી ગામ આવે છે, અને બોર્ડ મારેલું છે. તો આપણે સાગવાડી ગામે પહોંચી ગયા છીએ, અને હવે આનથી આપણે વળવાના છીએ. તો હવે આનથી આપણે આ રસ્તે આ બાજુ વળવાના છીએ. તો હવે આપણે આ બાજુ વળી ગયા, અને આ બાજુ જો કરનાળનું બોર્ડ મારેલું છે, અને આપણે આ બાજુ વળી ગયા છીએ. આપણે વળ્યા પછી જો એક ગામ પાછું આવ્યું છે, અને આ ગામનું નામ શું છે તે આપણને તો ખબર નથી, પણ એક ગામ આવ્યું. અને ગામ આપણે જો ગામની બહાર નીકળી ગયા છીએ, અને ગામની બહાર નીકળતા તે જો બે રસ્તા આવે. આ બાજુ નહીં જવાનું, આપણે આ બાજુ જવાનું. બોર્ડે મારેલું છે પણ બાવળિયામાં છે. તો આપણે જો રામપરાના મેલડીમાં છે ત્યાં પહોંચી ગયા છીએ, અને આ રામપરાના મેલડીમાં કહેવામાં આવે છે. તો આપણે વાટમાં જ આવે છે, તો દર્શન કરવા ઊભા રહીશું. તો આપણે પહેલાં મેલડીમાંના દર્શન કરી લઈશું. તો જો અહીંયા રામપરાના મેલડીમાં લખેલા છે, અને આપણે અંદર દર્શન કરવા જવાના છીએ, અને તમને બધાને પણ દર્શન કરાવવાના છીએ. આ બાજુ જો બાર દુકાનો છે, આ બાજુ દુકાન છે, અને આ બાજુ જો આપણે આ બાજુ જવાનું છે. આ બાજુ રસ્તો છે, અને આપણે આ રસ્તેથી આવ્યા. હવે તમને અંદર મેલડીમાંના દર્શન કરાવી. તો બહાર જો ભરત ભરેલી કેવી સરસ ગાંધી છે, અને અહીંયા જો વડલે આપણે પહેલાં દર્શન કરશું. તો અહીંયા પહેલાં વડલે આપણે મેલડીમાંના દર્શન કર્યા. તો જો અહીંયા વડલા હેઠે પહેલાં આપણે દર્શન કર્યા. વડલા હેઠે દર્શન કરીને તે હવે આપણે મંદિરમાં દર્શન કરવા જવાના છીએ. તો આપણે મંદિરમાં પણ દર્શન કરશું બહુ સરસ, અને તમને બધાને પણ દર્શન કરાવશું. તો તમે પણ બધા મેલડીમાંના દર્શન કરી લેજો. આપણે બહુ સરસ દર્શન કર્યા, અને તમે પણ બધાય દર્શન કરી લેજો. તો જો આપણે રામપરાના મેલડીમાંના દર્શન કર્યા, અને આપણે બહાર નીકળતા તે જો માં લખેલું છે મોટા અક્ષરે, કેવું સરસ માં લખેલું છે. ત્યાં પણ આપણે, અને આ મેલડીમાંની જો જગ્યા છે, તો આવી રીતે કાંઈક જગ્યા છે. તો આપણે બહુ સરસ દર્શન થઈ ગયા છે, અને જો દર્શન કરીને તે હવે આપણે આનથી કરનાળ જવાના છીએ. તો હવે આપણે મેલડીમાંના દર્શન કરી લીધા છે, અને હવે આનથી આપણે કરનાળ કાકાબળિયાના દર્શન કરવા જવાના છીએ. તો હવે આપણે કાકાબળિયા દાદાના દર્શન કરવા જવાના. તો આ બાજુ જો આપણે જવાનું છે, રામપરાથી પડખે રસ્તો આવેલો છે, તે રસ્તે આપણે જવાનું છે. તો હવે આપણે આનથી 3 કિલોમીટર જ તે આઘું છે કરનાળ. તો આપણે આનથી 3 કિલોમીટર કરનાળ જવાના છીએ, અને ત્યાં કાકાબળિયા દાદાના દર્શન કરાવવાના, અને તમને બધાને પણ દર્શન કરાવશું.
કન્નાડ ગામે પહોંચી ગયા છીએ અને આ કન્નાડ ગામ છે અને હવે આપણે કાકાબળિયા દાદાના દર્શન કરવા જવાના છે. તો હવે આથી આપણે કાકાબળિયા દાદાના દર્શન કરવા જઈશું તો આપણા ગામમાં. તો આપણે જો કાકાબળિયા દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને આ ગેટ છે અને હવે આ ગેટની અંદર આપણે દર્શન કરવા જવાના છીએ. તો જો આપણે ગેટની અંદર ગયા અને ભોળાનાથના પહેલાં દર્શન કર્યા. તો પડખે જ તે ભોળાનાથનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કર્યા. અને આ બાજુ જો કાકાબળિયા દાદા છે ત્યાં પણ આપણે દર્શન બહુ સરસ કર્યા. અને જે ભક્તો બધાય દર્શન કરે જ છે, શ્રદ્ધાળુ આજે પણ લાટ આવેલા છે અને આપણે બહુ સરસ દર્શન કાકાબળિયા દાદાના કર્યા. અને આ પૂંજારી છે, ત્યાં કાકાબળિયા દાદા છે તેના પૂંજારી છે અને આપણે કાકાબળિયા દાદાના દર્શન કર્યા. અને ત્યાં ખાટુ શ્યામનો પણ ફોટો મૂકવામાં આવેલો છે અને આપણે બહુ સરસ કાકાબળિયા દાદાના દર્શન કર્યા. અને પૂંજારી છે તે બીજાને સમજાવે છે કે કેવી રીતે શું કરવું તે બધું સમજાવે છે. અને આપણે જો ઘણી ઘડીએ કાકાબળિયા દાદા પાસે ઊભા રહ્યા અને બહુ શાંતિથી આપણે દર્શન કર્યા અને દિવ્ય દર્શન કર્યા. આપણને બહુ સરસ ને બહુ સારું લાગ્યું. તો આપણે જો કાકાબળિયા દાદા પાસે જો લાકડાના પગ ઘણા મૂકેલા છે માનતાના. તો માનતાના અને આ પૂંજારી છે અને જો કાકાબળિયા દાદા છે, બેની વચ્ચે ખાટુ શ્યામ ફોટો પણ મૂકેલો છે. તો જો આ બાર ગેટ છે અંદર કરતા આ બાજુ કાકાબળિયા દાદા પડખે ભોળાનાથનું મંદિર છે અને આ ભક્તો બધા આવેલા છે અને આપણે ઘડીક બધા એની સાથે બેસી ગયા છીએ. તો આપણે હવે અહીંયા બેસશું કેટલી ઘડીએ અને પછી નિરાંતે ઘેરે જઈશું. તો આપણે જો કાકાબળિયા દાદાના દર્શન કરી લીધા છે અને આ બાજુ જો મંદિર છે. તો જો કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને બાર હનુમાન દાદાનું મંદિર છે. આ બાજુ જો જય દ્વારકાધીશ અને આ બાજુ ભોળાનાથનો ફોટો છે. તો આ બાજુ જો આ દુકાન છે અને પૂંજાપાની બધી વસ્તુ વેચાય છે. તો આપણે જો કાકાબળિયા દાદાના બહુ સરસ દર્શન કર્યા અને હવે આપણે ઘેરે જવા નીકળી ગયા છીએ. અને હવે આનાથી આપણે ઘેરે જવાના છીએ અને વરસાદ પણ બહુ અંધારો છે અને વરસાદ આવે એ પહેલાં આપણે હવે ઘેરે પહોંચી જઈએ. અને રસ્તાની વાત કરીએ તો રસ્તો જો ઠેઠ સુધી આવો રસ્તો છે, બહુ સરસ રસ્તો છે. કન્નાડ સુધી આવો રસ્તો છે. આપણે જો નારી ચોકડી પહોંચ્યા હતા, વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે હમો દેખાય તે પુલ છે. તો આપણે પુલ પાસે પહોંચી ગયા છીએ અને વરસાદ તો બહુ એટલો બધો આવતો નથી પણ ધીમો ધીમો વરસાદ આવે છે. અને હવે આપણે ઘેરે પહોંચવા આવી ગયા છીએ. તો હવે આનાથી આપણું ઘર કાંઈ આઘું રહ્યું છે નહીં અને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. તો જો આ મસ્તારામ બાપુનું મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને કેટલું સરસ મસ્તારામ બાપુનું મંદિર દેખાય છે. તો જો આવો વરસાદ કાંક આવે છે. તો આપણે જો વરસાદ ચાલુ છે એટલે પુલ હેઠે થઈને હાલ્યા એટલે ઓછો આપણને વરસાદ લાગે અને ઓછા આપણે પલળવી. નકર વરસાદ ન હોત તો પુલ. જો આપણે કાકાબળિયાના દર્શન કર્યા, કન્નાડ ગયા હતા અને વાટમાં તે આપણે મેલડીમાનું મંદિર આવતું હતું ત્યાં પણ આપણે દર્શન કર્યા. તો આપણે મેલડીમાના દર્શન કરીને તે પછી કન્નાડ કાકાબળિયાના દર્શન કરીને તે હવે ઘરે આવી ગયા છીએ. અને આ વિડીયોને આપણે અહીં એંઠ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.